नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। નડિયાદ રિંગ રોડ પર વિલોદરા જેલ પાસે નશામાં ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માતમાં એક વ્યક્તિને સામાન્ય ઈજા। અકસ્માત કરનાર બાગડુ ગામના સરપંચ બળવંતસિંહ સોઢા કારને સાઇડ લાઇટ બતાવ્યા વગર જ ટર્ન લેતા અકસ્માત સર્જ્યો હોવાની કબૂલાત। સરપંચની આંખો જ કહી રહી છે તેની સ્થિતિ। પોલીસે અકસ્માત સર્જનાર સરપંચની કરી ધરપકડ। સરપંચનો થશે મેડિકલ ટેસ્ટ। રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। આટલી લાલચોળ છે એ તો મારી પહેલેથી જ છે સાહેબ, તમે અમારા ગામમાં જઈને પૂછો તો એ મારી પહેલેથી જ મારી એટલી જ છે। હું મરવા ગયો રોંગ સાઈડ પણ મેં લાઇટ ના મારી એટલે મારી ભૂલ હતી। પછી અને હમેથી ગાડી આવી અને મારી ગાડીમાં સામે ઠોકાઈ, બસ બીજું કંઈ નહીં। તમારી કઈ ગાડી હતી? મારી ઇકો જ ગાડી હતી, સામેની ગાડી મને ખબર નહીં કોની। આટલો મોટો એક્સિડન્ટ થયો તમને ખબર નહીં અમે ગાડી કઈ? સામેની ગાડી સામે મેં જોઈ નહીં, મેં તો મારી ઇકો ગાડી। પણ કોઈ ગાડી જોડે તમારી ગાડી અથડાઈ હોય તો 2 મિનિટ આપણે ત્યાં ખબર જ પડે કે સાઈન જોડે અથડાયો છે। તો એ ઉતરે પછી એ ગાડી બહુ દૂર હતી, 50 થી 100 ફૂટ દૂર હતી, બહુ દૂર હતી। એ ખરેખર એ ગાડી એટલી દૂર કેવી હોય જોઈએ તમારે જોવું જોઈએ। તો અમારે જોવાનું કે ગાડી ચલાવતા અમે જોવાનું। હા, એ તો વાત સાચી, પણ એટલી બધી ગાડી દૂર કેમનું ગતિ રહી? હું તમને શું કહું છું, ગાડી તમે ચલાવતા હતા કે હું ચલાવતો હતો? હા, હું બરાબર છે। ગાડી સામેથી તમારી ગાડી ત્યાં અમે સ્થળ પર જોઈને આવ્યા, તમારી ગાડી રોંગ સાઈડે છે। રંગ સાઈડ એટલે હું હોટલ પર ચા પીવા માટે પણ મેં લાઇટ ના મારી એટલી ત્યાં કોઈ હોટલ છે જ નહીં, ત્યાં ઇન્ડિયા કિમાની લારી હોટલ છે। છે, હોટલ છે, અચ્છા, છે તમારી ગાડી ત્યાં બિલકુલ રોંગ સાઈડ ચાની લારી છે। તમે સાઈડ લાઈટ બતાવી હતી વળતી વખતે? ના, ખાલી એટલી જ મારી ભૂલ છે કે સાઈડ લાઈન નથી બતાવી।